સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઉપદેશામૃત વાત 273મી. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. જીવ કોઈ વાતે ધરાણો નહીં ને આ કથા વાર્તામાં ધરાઈ રહ્યો. કેટલાક નૈમિષારણ્યમાં બેઠા છે ને કેટલાક બદ્રિકાશ્રમમાં બેઠા છે, પણ જેમ રાંપમાં ધ્રો આડી આવે છે તેમ જીવમાં વિષય આડા આવે છે. ધ્રુવ પાંખડી ધ્રુવ સામી જાય ને માછલું જળ વિના રહે નહીં, તેમ ઠરાવ કરવો જ હવે તો પ્રભુ ભજવાશે. મારવાડના એલ પુરુરવા રાજાને વૈરાગ્ય ઉપજો ત્યારે સ્ત્રી એવું નામ ન લેતો ને સ્ત્રીલિંગે પદાર્થનું નામ પણ જીવો ત્યાં સુધી ન લીધું. તડકામાં પણ લીંબડી કહે તો તેના છાયા હેઠે ન જાય. ગમે તેવી તરસ લાગી હોય પણ વાવડી કહે તો તેનું પાણી ન પીવે. રોટલી કહે તો ખાય નહીં ને બાજરીનો કહે તોય ખાય નહીં. એવો અભાવ ત્યારે ભગવાન ભજાય. આ તો જીવને બેય કરવું તે વાત કેમ બને? શાળાને 16 સ્ત્રી ને બનાવીને 2 સ્ત્રી. શાળાને વૈરાગ્ય ઉપજો તે કહે હું દરરોજ 1 સ્ત્રીનો ત્યાગ કરીને 17મે દિવસે ચાલ્યો જઈશ. તેના ખબર તેની બેનને પહોંચ્યા ત્યારે તેની બેન તેના ધણીને નવરાવતી હતી. તે આંસુ તેના ધણીના વાંસા ઉપર પડ્યા ત્યારે કહે કેમ રૂવે છે? તો કહે જે મારો ભાઈ 16 સ્ત્રીનો ત્યાગ કરીને 17મે દિવસે ચાલ્યો જશે એવા ખબર આવ્યા છે. ત્યારે કહે છે ગાંડી થામા એમ ન તજાય. ત્યારે સ્ત્રી કહે એમ જ તજાય, તમે તજી જોયા છે? ત્યારે તેનો ધણી કહે આ તૈજું લે હાલ. એમ કહીને ભીને પોતીએ ચાલી નીકળો. તે પાછો આવ્યો જ નહીં. એવા ખબર શાળાને મળ્યા એટલે તે પણ 16 દિવસ પૂરા થયા પહેલાં ચાલી નીકળ્યો. એમ પ્રભુ ભજવાનો ઠરાવ કરવો. પ્રભુ ભજવાનો ઠરાવ કરો. આવી રીતે કરે તો પ્રભુ ભજાય. માયા આડી આવી જાય છે એટલે બદ્રિકાશ્રમના મુક્ત હોય તો એ ખબર નથી પડતી હું બદ્રિકાશ્રમનો મુક્ત છું. માયા આડી આવી જાય તો અક્ષરધામના મુક્તની ખબર પડે નહીં હું અક્ષરધામનો મુક્ત છું એમ. મારવાડના રાજાએ રાજ્ય છોડી દીધું ને વનમાં વી ગયા. સ્ત્રીનો બહુ અભાવ. કેટલો અભાવ કયો? કોઈ વસ્તુ પદાર્થનું નામ નારી જાતિમાં આવે તો એને અડે નહીં, સાંભળે નહીં, ભોગવે નહીં. તડકો ગમે એવો લાગે, કોઈ કે આ લીમડી નીચે બેહો, નથી બેહવું. એ લીમડી સ્ત્રી છે. લીમડો છે તો કે તો હાલો બેહો લીમડા નીચે. વાવનું પાણી છે એમ કહે તો પાણી ન પીવે. કૂવાનું પાણી છે એમ બોલે તો પાણી પીવે. એટલો જ્યારે અભાવ થાય ત્યારે ભગવાન ભજી શકાય. મારવાડના રાજાની વાત કરી સ્વામીએ. એટલો અભાવ થાય જગતના સુખનો ત્યારે ભગવાન ભજી શકાય.
આપણે ભગવાન ભજીએ છીએ તે અભાવ થઈ ગયો છે એમ ભજીએ છીએ કે જે જગતના સુખનો ભાવ છે? બીજું શું દ્રષ્ટાંત આવ્યું? કોને યાદ છે? શાળા બનાવીની વાત આવી. શાળાને 16 સ્ત્રી, બનાવીને 2 સ્ત્રી. તે બનાવીને એની બેન એના ધર્મપત્ની નવડાવતા હતા. તે નવડાવતા રોવા માંડી. તો કીધું કેમ રો છો? તો કે મારા ભાઈને 16 સ્ત્રી છે, દરરોજ એક સ્ત્રીનો ત્યાગ કરશે. 16 દિવસ થશે, 16 સ્ત્રીનો ત્યાગ થઈ જશે. ત્યારે ઓલો નાતા કે એમ ત્યાગ ન થાય. વાતું કરીમાં વાતું, ગાંડી થામાં એમ ત્યાગનું તે કેમ ત્યાગ થતો હોય છે? તો કે આમ ત્યાગ થાય. એમ કરીને હાલી નીકળ્યો નાતા. આ વાતની એના શાળાને ખબર પડી તો એની પછી એ કાર્ય છોડી દીધી. આવો ઠેરાવ કરે તો ભગવાન ભજાય, નહીતર ભગવાન ભજાય નહીં. ચાલી નીકળે તો ભગવાન ભજાય. અહીંથી કેમ ચાલી નીકળો છો? ઠેરાવ કર્યો છો ને એટલે. વ્યવહારનો ઠેરાવ કર્યો છે એટલે અહીંથી ચાલી નીકળતા વાર લાગતી નથી. ભગવાન ભજવાનો ઠેરાવ કર્યો હોય તો ઘરેથી નીકળતા વાર લાગે નહીં. આ ગુણાતીતાન સ્વામીના શબ્દો કહે છે. આ વાત સ્વામીએ વર્ષો પહેલાં કરી. જેને અમલમાં ઉતરી ગઈ એ ચાલી નીકળ્યા. બીજા હજી સાંભળે છે. અમારી પેઢી હોઈ ગઈ, બધી પેઢીની કથા વાર્તા સાંભળે છે. તમારી કેટલી પેઢી હોઈ ગઈ, બધા કથા વાર્તા સાંભળતા રહ્યા. આવો ઠેરાવ કરે ત્યારે ભગવાન ભજાય. અજરામરવત પ્રાજ્ઞ વિદ્યામર્થમ ચ સાધયેત. પૈસા મેળવવાનો ઠેરાવ જેને હોય અને વિદ્યા મેળવવાનો, ભણવાનો ઠેરાવ જેને હોય એને અજર છું, અમર છું એમ માનવાનું. ત્યારે પૈસા મેળવવાનો ઠેરાવ કર્યો કહેવાય અને ભણવાનો ઠેરાવ કર્યો કહેવાય. હું કોઈ દી મરવાનો નથી. હું અમર છું, અજર છું. નથી કરડો થવાનો, નથી મરવાનો. રૂપિયા ભેગા કરવા માટે અને વિદ્યા મેળવવા માટે આવો ઠેરાવ કરવો પડે. ભગવાન ભજવા માટે ગુણાતીતાન સ્વામીએ કહ્યું એવો ઠેરાવ કરવો પડે. શું થયું? આપણા અનુભવનું દ્રષ્ટાંત આપું છું. વ્યવહારમાં હાજરી આપવાનો ઠેરાવ કર્યો છે તો અહીંથી નીકળતા વાર લાગતી નથી. એક ટાણું, 2 ટાણા, 1-2 દિવસ કદાચ, એથી લાંબી વાર ન લાગે. ઠેરાવ કર્યો છે. ભગવાન ભજવાનો ઠેરાવ કર્યો હોય તો વ્યવહારમાંથી, ઘરમાંથી નીકળતા વાર લાગે નહીં. કેવી છે સ્વામીની વાતો જો.
શું કીધું? શું થયું? હા, બીજી વાત બધાને લાગુ પડે એવી, ઘર કોને માન્યું છે? મનનું ધાર્યું કરવું એને ઘર માન્યું છે. આમાં બધા આવી ગયા. મનનું ધાર્યું કરવા રૂપી ઘર છોડવું હોય તો ઠેરાવ કરવો પડે બીજાની આજ્ઞામાં વર્તવાનો. નકર કાં ત્યાગીને લાગુ પડે એમ કહે આ લોકો, કાં ત્યાગી લોકો એમ કે ગૃહસ્થને લાગુ પડે છે. ઘર છોડવું કઠણ પડે નહીં. ઘર એટલે મનનું ધાર્યું કરવું, એનું નામ ઘર. ભગવાન અને ભગવાનના ભક્તની આજ્ઞામાં વર્તવાનો ઠેરાવ કર્યો હોય તો મનનું ધાર્યું કરવા રૂપી ઘર છોડવું કઠણ પડે નહીં. મધ્યના 26મા વતનાવૃત પ્રમાણે સગા સંબંધી છે એ પણ ઘર છે. એ વાત તો રાજાના દ્રષ્ટાંતથી આવી ગઈ. પછી વૈરાગ્ય ધર્માદિ ગુણ છે એ પણ ઘર છે. ઉપાસનામાં શ્રીજી મહારાજની આજ્ઞામાં વર્તવામાં ભક્તને કોઈ પણ પ્રકારની માન્યતા છોડવી કઠણ પડે નહીં. કોઈ પણ માન્યતા છોડવી કઠણ પડે નહીં. આ વાતનું નિરૂપણ સમજાણું? દીકરા દીકરીને પરણાવ્યા, બે જણા માન્યતાનો ત્યાગ કરે તો જ સસરાનું ઘર છે એ પોતાનું ઘર મનાય. નહીતર સંસાર ચલાવી શકે નહીં. સાસુ સસરા માન્યતાનો ત્યાગ કરે કે દીકરીને બીજે વળાવી દીધી છે, એનું એ ઘર છે, પુત્ર વધુ છે એ મારી દીકરી છે, પુત્ર વધુને બદલે દીકરીની માન્યતા આવે તો સુખે રહી શકે. દરેક બાબતમાં માન્યતા છોડવાની વાત છે. મનના માનેલા ધર્મો છોડવાની વાત છે. એમાં માં થયા એ માને મમ્મીને બહુ સમજવાની જરૂર છે. દીકરીઓ ઘરે આવે એટલે ભાન ભૂલી જાય. એટલું બધું ભાન ભૂલી જાય કે પુત્ર વધુને ખબર પડી જાય કે માં ગાંડા થવા માંડ્યા છે. હવે માને હું નજરમાં આવીશ નહીં, સાસુ માને હું નજરમાં આવીશ નહીં, એવી છાપ પડે પુત્ર વધુને. જમાયું પણ સમજે નહીં. આપણે હવે સાસુ સસરાને ત્યાં માપસર જવું અને માપસર રોકાવું. જમાયુંને પણ ખબર પડે નહીં. જો ગુણાતીતાન સ્વામીએ માન્યતા મૂકવાનું કહે છે. મટી ગઈ માન્યતા બે બાજુ. બહુ સમજવાની જરૂર છે. સાસુ માં હોય એને બહુ સમજવાની જરૂર છે. દીકરીઓમાં
વ્યવહારથી વિશેષ તણાવવાની જરૂર નથી. બિલકુલ બિલકુલ તણાવવાની જરૂર નથી. વ્યવહારે જ કરો જે કરવું હોય એ. દીકરાના છોકરા રમાડવામાં એટલું હેત ન બતાવે એટલું ભાણા ભાણીને રમાડવામાં હેત બતાવે. આવા મા બાપ દુઃખી થવાના છે. છેવટે સેવા તમારો પુત્ર તમારા પુત્ર વધુ જ કરવાના છે. જમાઈ ઘરે એને ઘરે લઈ જશે નહીં. લઈ જશે તો જમાઈની આબરૂ નહીં રહે, તમારી આબરૂ પણ નહીં રહે, તમારા દીકરાની તમારા પુત્ર વધુની પણ આબરૂ નહીં રહે. ભગવાનનો ભક્ત મનનું ધાર્યું ન મૂકે તો અત્યારે પણ આબરૂ ન રહે, દેહ મેલ્યા પછી પણ આબરૂ ન રહે. દેહ મેલવો એને કહેવાય. માન્યતારૂપી દેહને મેલવો એનું નામ દેહ મેલ્યો કહેવાય. દેહ મેલ્યા પછી આબરૂ રાખવી હોય તો દેહ આને મેલ્યો કહેવાય. ઠેરાવ કરે તો મુકાય. પહેલાં ઠેરાવ કરવો જોઈએ. ખડમાકડીનું દ્રષ્ટાંત દેતા સ્વામી બાપા. ખડમાકડીના પગ હાવ ઝીણા તાતણા હોય કા. એક પગને ઠેરાવે પછી બીજો પગ ઉપાડે. લ્યો, નહીંતર ઈ ચાલી શકે નહીં. ભગવાનના ભક્તને ઠેરાવ કરવો પડે. મારે ભગવાન ભજવા છે એવો. તમે ખુરશી ઉપર જે રીતે બેસો છો એમાં તમારી કમરને અને પગને નુકસાન થાય છે. ખુરશી ઉપર કોઈ આમ ન બેસો. અમુક ટાઈમે તમારી કમરને નુકસાન થાય. આમ કોઈ ન બેસો. આમ જ બેસો અને બને ત્યાં સુધી આ ગોઠણને આમ સીધું હોવું જોઈએ. આમ હોય તો એ કમરને નુકસાન કરશે. નીચે રહેશે આ ખુરશીથી આમ તો એ કમરને નુકસાન કરશે. શું થયું? ઠેરાવ બદલવાનું. આજ ભગવાનના ભક્તનો ઠેરાવ બદલી જવાનો છે. જય સ્વામિનારાયણ. પરેશભાઈના દીકરા ઉત્સવભાઈ કપુપરા. જય સ્વામિનારાયણ. ખરેખર ભણવાનો ઠેરાવ કર્યો છે? હા સ્વામી. તો મોબાઈલ રૂપી ઘર છોડી દ્યો. એ ખરેખર ઘર છે. મોબાઈલ રૂપી ઘર છોડી દ્યો. અભ્યાસમાં મોબાઈલની જરૂર હોય તો કેમ વાપરવો એ શીખો. આ તો ઠેરાવ કરવાની વાત આવે છે. ભણવાનો ઠેરાવ કર્યો છે તો
તો કાંઈ આડું જ આવવું ન જોઈએ. ભગવાનના ભક્તે ભક્તિ કરવાનો ઠેરાવ કર્યો હોય તો કાંઈ આડું જ ના આવે. તમે એમ માનો અમને આડું નથી આવતું, પણ આ મારવાડના રાજાની વાત વિચારી લ્યો અને શાળા બનેવીની વાત વિચારી લ્યો. તમે શાળા બનેવી થાવ એ નહીં હો, સ્વામીએ કીધું એ શાળા બનેવી. તમારા શાળા બનેવીમાં તો ને બનેવી ઘરે આવે તો બધું આમ આખું ઘર મંડે. આ વાક્ય તમે પૂરું કરજો. શું થયું? ઠેરાવ કર્યો ભગવાન ભજવાનો. વ્યવહારની વાત કેટલી મેં કરી દીધી વચ્ચે. સંસાર ચલાવવાની વાત કેટલી કરી દીધી. હા, જમાયું સમજતા નથી, દીકરીઓ સમજતા નથી, સામે સાસુ સસરા સમજતા નથી. વારંવાર ન જવાય સાસુ સસરાને ત્યાં. સાસરા સુખ વાસરા 2 दिन का આસરા. ત્યાં ધામા ન નખાય, ત્યાં ધામા ન નખાય. કરેલું સાસુમાનું બધું બહાર આવે તમારા પ્રત્યેનું આકર્ષણ. એના ઘરમાં તમે દુઃખરૂપ થાવ, જરાક વિચાર કરો. ભલે ને કહેતા હોય કુમાર ક્યારે આવશો, કુમાર ક્યારે આવશો. કુમાર કહેતા હતા ચમકે. તમે શું કહો છો? શું થયું? ઠેરાવનું ભણવાનું જ છે તમારે બેને, તો ઠેરાવ બદલવો જોઈએ. જરૂર વગરની કોઈ પાસે વાત જ કાંઈ કરાય નહીં, જરૂર વગરનું કાંઈ સંભળાય નહીં. બીજી સેવામાં આપણને લાગતું હોય ટાઈમ જાય છે, પણ ઓઈલો ટાઈમ જાય છે કે એ પણ વિચાર કરવાનો. જેને જે કાર્ય સિદ્ધ કરવું હોય એને એનો ઠેરાવ થઈ જવો જોઈએ. ગુણાતીતાન સ્વામી આમ કહે છે. લ્યો, બોલો. વિદ્યા તો ઠીક, ગમે તે પ્રકારની કળા, એનો અહમ આવે એટલે સત્સંગનો રાજીપો ન મળે, ભગવાનનો ને ભગવાનના ભક્તોનો રાજીપો ન મળે. ભણવાનું તો ઠીક, દરેક બાબતમાં વાંચો પછીની વાત. વાત 275મી. આ જીવને સમાગમ વિના બળ ન આવે. મૂર્ખ મિત્ર કરતા ડાયો દુશ્મન સારો. આ સમજી રાખજો. મૂર્ખ મિત્ર કરતા ડાયો દુશ્મન સારો. બોલો. ને જ્ઞાન પણ થાય નહીં, માટે સમાગમ કરે તો બધું સૂજે. એક સાહુકાર ગુજરી ગયો, પછી તેના ઘરમાં દારિદ્ર્ય આવ્યું અને કાંઈ ખાવા ન રહ્યું.
પછી પોતાની પાસે 2 હીરા હતા તે લઈને મામાને ગામ ગયા ને મામાને કહ્યું જે આ 2 હીરા અમારે વેચવા છે. ત્યારે મામો ઝવેરી હતો તેને જોતા વેત જ ખોટા છે એમ લાગ્યું, પણ બોલ્યો નહીં. કાજે ભાણેજ માને નહીં ને મામાને પડાવી લેવાશે તે સારું ખોટા કહે છે એમ ધારી મામે ભાણેજને કહ્યું જે તમે હમણાં અહીં રહો, ઘરાક આવશે એટલે વેચી દઈશ. ભાણેજને કહે તું હાટે આવતો જાજે. પછી ભાણેજ પણ હાટે બેસે ને હીરા માણેક મોતી વગેરે ઝવેરાત લેવાય દેવાય તે ભાણેજને દેખાડે ને તે પણ તેમાં શરત રાખતો. પછી તો તેને પણ સાચા ખોટા હીરાની ખબર પડી ને તેના મામાને ખાતરી થઈ જે હવે બરાબર હોશિયાર થયો. એક દિવસે ઘરાક હીરા લેવા આવેલ તેને જોઈને મામે ભાણેજને કહ્યું જે તારા હીરા લઈ આવ તો આને આપીએ. ભાણેજ ઘરે ગયો ને તેની મા પાસેથી હીરાની ડાબલી લઈ ચાલ્યો આવતો હતો. ત્યાં તેને હીરાની કિંમત શું ઉપજશે એવો વિચાર થયો કે તરત જ ડાબલી ઉઘાડીને જોયું તો ખોટા લાગ્યા એટલે ઉકરડામાં ફગાવી દીધા. મામાએ પૂછ્યું લાવ્યો તો કહે મામા એ તો કાકરા હતા. મામો કહે લાવ તો ખરા. એટલે ભાણેજ કહે એ તો ઉકરડામાં નાખી દીધા. મામો કહે તે મને બતાવ્યા તે દિવસે પણ કાકરા હતા, પણ જો તે દિવસે મેં તને હીરા ખોટા છે એમ કહ્યું હોત તો મનાત નહીં. ને તને જો પરીક્ષા કરતા આવડી તેથી હવે તે જ નાખી દીધા ને ખોટા છે એમ તને જીવમાં થઈ ગયું. તેમ દેહ લોક ભોગ કુટુંબ એની મેળે આ સમાગમે કરીને ખોટું થઈ જશે ને અહીં અવાય છે તો સારું થશે, પણ બીજા શબ્દ સાંભળશું તો જેમ ગાયનો વાઘ થયો તેમ થશે. મામા ભાણેજની વાત આવી. ખોટા તો હતા જ, પણ પહેલેથી મેં ખોટા કીધા હોતો તો તને ઠીક ન પડત. એમ સમાગમ કરતાં કરતાં શરીરના સંબંધી સગા બધા ખોટા મનાઈ જાય છે. ખોટા મનાઈ જશે. મનાય છે કેમ થશે ભાઈ? એટલે ભાઈ શેખાય કાંઈ વાતોમાં સમજો છો તમે તો સારું, સમજજો કાંઈક. એની પાછળ બેઠા એ સમજે છે કાંઈ તો સારું. એનો ભાઈ કાંઈ સમજે છે? ઠીક, સમજજો કાંઈક. ખોટું છે ને કિશોરભાઈ બધું? હે તો મેસેજ ઘરે મોકલી દો ને તમે બધા ખોટા છો. હે ના તમે મેસેજ તો મોકલો. સાચી વાત હોય તો મેસેજ શું કામ નથી મોકલતા? છે સાચી, પણ જો કેવી ગુણાતીતાન સ્વામીની વાતો છે. જો શરીર અને શરીરના સંબંધી ખોટા છે સ્વામી કે. મામા ભાણેજના દ્રષ્ટાંતે કરીને વાત કરી. બોલો. હાલો, ઠેરાવ બદલવામાં શું શું આવ્યું બોલો? હાલો ભાઈ દિલીપભાઈ, ઠેરાવ બદલવામાં શું શું આવ્યું? હે
શું પહેલી વાતનું નિરૂપણ શું આવ્યું બોલો હાલો. ઠેરાવ બદલવા વિશે કોણ કહેશે? બોલો ઝૂમવાળા કોણ કહેશે? રવિભાઈ કાપડિયા કયો. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. સ્વામી એમ વાત આવી કે ભગવાન ભજવાનો ઠરાવ કરવો, ભગવાન અને ભગવાનના ભક્તની આજ્ઞામાં રહેવાનો ઠરાવ કરીએ તો મનની માનેલી માન્યતા છે એ મુકાઈ જાય. બસ. ઘર એટલે શું? ઘર એટલે શું કોણ કહેશે? મહેશભાઈ રામાણી કયો તો. માન્યતા. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. માન્યતા રૂપી દેહ એ ઘર. બરાબર છે. મહેશભાઈ બોલે છે. ચોટે છે. ઠીક. શું યાદ રાખ્યું ભાઈ પ્રફુલભાઈ પટેલ? બોલો જી. હાવ ગયું. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. સ્વામી, ભગવાન ભજવા હોય તો પોતાનો ઠેરાવ બદલવો પડે. બસ ઠેરાવ છે. મનની માન્યતા. બસ ઠેરાવ છે, માન્યતા છે, એ જ ઘર છે. પ્રથમના 70માં વચનામૃત પ્રમાણે મા બાપે નક્કી કરેલું એ ઘર. પછી સંત પાસે ગયો. પછી સંતે જગત મિથ્યાની વાત કરી, ભગવાન સત્યની વાત કરી, વિષય ખોટા છે એવી વાત કરી. ઓલી માન્યતા છોડાવી સંતે અને આ માન્યતા આપી. પછી ઠેરાવ કેમ ઊભો રહીએ? તો કે અંદરના સંત અને બહારના સંત એક છે. બહારના સંતનો યોગ રાખે તો અંદરના સંત નક્કી કરેલો ઠેરાવ ઊભો રહે. અંદરના અસંત અને બહારના અસંત એક છે. બહારથી કુસંગીનો યોગ રાખે તો અંદરના કુસંગી છે એ પુષ્ટ થાય, બળવાન થાય. કયો ઠેરાવ તમારે બળવાન કરવાનો છે એ સમજવાનું રહ્યું. સત્સંગનો ઠેરાવ નક્કી કરવો છે કે કુસંગનો ઠેરાવ નક્કી કરવો છે? કયો ઠેરાવ નક્કી કરવો છે? જે ઠેરાવ નક્કી કરવો હોય એનો યોગ બહારથી રાખવો પડે. બહારના સંત અને અંદરના સંત, બહારના કુસંગી અંદરના કુસંગી, બે વાત 70માં વચનામૃતમાં કરી. હાલતા ચાલતા ખાતા પીતા નાના મોટા વ્યવહારિક કાર્યમાં, રોજિંદી સેવા પ્રવૃત્તિમાં, તમારે રોજિંદી વ્યવહાર પ્રવૃત્તિમાં, અમારે રોજિંદી સેવા પ્રવૃત્તિમાં ક્યાંક હા નક્કી કર્યું હોય તો ના પાડવી પડે, ક્યાંક ના નક્કી કર્યું હોય તો હા પાડવી પડે. તો મોક્ષ માર્ગમાં તો આમ કરવું જ પડે. શ્રીજી મહારાજને રાજી કરવા માટે તો આમ કરવું જ પડે. શું સમજાણું? હિરેનભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું સમજાણું કયો જી? હે
ઠેરાવની વાત આવે સ્વામી. હા, જેને જે કાર્ય સિદ્ધ કરવું હોય એ કાર્યનો ઠેરાવ થાય તો આપણે એટલી બધી વાતો થાય છે તો બહુ પોતાની રુચિ પ્રમાણે ઠેરાવો નક્કી કર્યા છે ભક્તોએ. કહેતા હોય આપણે ઉપાસના સમજીએ છીએ, આપણે ભગવાનનો મહિમા સમજીએ છીએ, આપણે સંતનો મહિમા સમજીએ છીએ, કહેતા હોય. રુચિ તો આપણી રુચિ પ્રમાણે જ ચલાતું હોય. અસ્તિત્વ મટી જાય ત્યારે બંધ બેસે. આપણું બધું અસ્તિત્વ મટી જાય, આપણું બધું ઝીરો થઈ જાય, પછી જ ભગવાન ભજવાનો ઠેરાવ શરૂ થાય. ગુણાતીતાન સ્વામીની વાતોને અનુસારે રાજાનું દ્રષ્ટાંત આવ્યું અને શાળા બનાવીનું દ્રષ્ટાંત આવ્યું. મારે 2 સ્ત્રી છે એ ઠેરાવ પરબરો ભૂસાઈ ગયો અને મારે 16 સ્ત્રી છે એ ઠેરાવ ભૂસાઈ ગયો, ચાલતા થઈ ગયા. બોલો. એક માણસની પછવાડે ગાયને શણગારીને ગૌદાનમાં આપી ત્યારે ચાર ચોર સંપા જે વાઘ છે એમ કહીને લઈ લેવી. ગાયનો વાઘ થઈ ગયો. ત્યાં ગાયનો વાઘ થતા શું વાર લાગે? દરરોજ એક શબ્દ અવગુણનો નાખે, દરરોજ એક શબ્દ અવગુણનો નાખે. જેટલા તમને એના ગુણ દેખાતા હોય એ બધા અવગુણ બની જાય. ગાયનો વાઘ કર્યો એનું આ દ્રષ્ટાંત છે. શણગારેલી ગાય દાનમાં આપી, 4 ચોરે નક્કી કર્યું આ ગાય પડાવી લેવી છે. કિલોમીટર, અડધો કિલોમીટરને અંતરે 4 જણા ગોઠવાઈ ગયા. પહેલો આવ્યો સામે, એ ભાઈ આ શું છે? ગાય છે. ગાય નથી, જરાક વિચાર કરી. આ વાઘ છે. આગળ વધ્યો, બીજો આવ્યો, એ ભાઈ શું છે આ? ગાય. ગાય નથી, કાંઈ ખબર પડે છે? જોતો ખરો? તો બીતા જોવા માંડ્યો. ત્રીજાએ કીધું, ત્યાં ઓલો દોરડું હાથમાં જાલ્યું હતું એ મૂકી દીધું. હાંસીને વાઘ છે હો. ચોથાએ તો પડાવી લીધી. બહુ માયા, પોતે માયાથી ભક્ત છેતરાય નહીં. માયા પોતે આવે તો ભક્ત છેતરાય નહીં. ભક્ત દ્વારા માયા આવે ત્યારે છેતરાઈ જવાય છે. આ ભક્ત દ્વારા માયા, એને ખબર પડી જાય કે આ હરિભક્તને આની હારે બહુ હેત છે, બહુ ગુણ છે, એટલે દરરોજ જ્યારે આવે ત્યારે હું એક શબ્દ નાખતો જાઉં એના અવગુણનો. એના જેટલા ગુણ આને દેખાતા હોય બધા અવગુણ બની જાય. માયા સીધી આવે તો ઓળખી શકાય, રૂપ બદલાવીને આવે તો ઓળખી શકાતી નથી. લ્યો, એવી રીતે સત્સંગમાં બધાએ સમજવાનું, અમારે તમારે બધાએ સમજવાનું. મિત્ર સંધિ કરો, મિત્ર ભેદ ન કરો. મિત્રતા વધારે 2 જણાને થાય એવું કરો, 2 મિત્ર વચ્ચે ભેદ પડે એવું ન કરો. અવગુણને ગુણ બનાવીને વાત કરો તો તમારી વાત વ્યાજબી ગણાય, પણ ગુણને અવગુણ બનાવીને તો વાત કરો જ માં. ગુણને અવગુણ બતાવવા એનું નામ અસૂયા નામનો દોષ છે.
લ્યો. અસૂયા નામનો દોષ છે. શું સમજાણું ભાઈ? જવાહરભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય બાલકૃષ્ણભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું ડૉક્ટર નિમેશભાઈ, શું સમજાણું કયો છે? જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. સ્વામી, પહેલા વાતમાં તો એ આવી કે ઉપાસના જો સાચે સમજાણી હોય તો મનની માન્યતા મૂકી દેવાય. બરાબર છે. અને બીજી વાતમાં એ આવ્યું કે ગુણને અવગુણ તરીકે દેખાડો તો એ અસૂયા નામનો દોષ છે. અસૂયા નામનો દોષ છે. બહુ ખરાબ રીત છે. બીજાનો અવગુણ, એક ભક્તોનો અવગુણ બીજાને કહેવો બહુ બહુ ખરાબ રીત છે. એ સ્વામિનારાયણનો અધિકાર છે બીજાના અવગુણ જોવા અને એના અવગુણ ટાળી નાખવા અને અક્ષરધામમાં લઈ જાવો. એ સ્વામિનારાયણ ભગવાનની ફરજમાં આવે. આપણી ફરજમાં આપણા અવગુણ જોવા એ જ આપણી ફરજમાં આવે. એમ અંત્ય પ્રકરણનું 30મું વચનામૃત કહે છે. ગુહ્ય વાત તો પ્રકાશ કરાય એની ચોખ્ખી ના પાડી છે શિક્ષાપત્રીમાં. સારામાં સારી વાત તો એ છે કે આને ખબર નથી એટલે આપણે વાત નથી કરવી. એને ખબર પડી જાય તો પણ આપણે વાત ન કરાય. આપણે એને વાત કરવામાં જે વાત બંધ રાખી છે એ વાતની એને ખબર પડી જાય તો આપણે મોઢે એને વાત ન કરાય. આત્મીયતાનો અર્થ હાવ અવળો થવા માંડ્યો તો એમાં બહુ મેં બ્રેક મારી છે. હજી બ્રેક મારું છું. તમારે ગમે એટલી આત્મીયતા હોય સમાજમાં કોઈ સાથે તો ઘરની વાત તમે કરો છો? કયો હાલો હાલો ઘરની વાત બીજાને કરશો, તમારા બે માણસની વાત કોઈને કરશો? જો વિચાર તો કરો. કોઈની ગુહ્ય વાતની આપણને ખબર પડી ગઈ તો કોઈને વાત ન કરાય. એને ખબર પડી ગઈ છે આને આપણે ખબર પડે તોય આપણે વાત ન કરાય. જો વિચાર કરો, બહુ વિચાર કરો. બડબડાટ બંધ કરો. આત્મીયતાના અવળા અર્થ બંધ કરો. કેવી વાત આવી જો. ગાયનો વાઘ બની ગયો. અવગુણને ગુણ બનાવવાની ટેવ પાડો. મને ખબર પડે કે આ હરિભક્તને નો અવગુણ છે એમ મને ખબર પડે તો એને બેહાડીને કહો શું કામ એનામાં અવગુણ હું દેખો છો? એને અવગુણ આવ્યો એના કરતાં અનેક ગણા એના ગુણ બતાવી દો. એ ખાનદાની છે. એનું નામ સાધુતા છે, એનું નામ સત્સંગીપણું છે. બીજું દ્રષ્ટિ બદલતી નથી. એને કૃતજ્ઞ કહ્યો છે પ્રથમના 10મા વચનામૃતમાં. આને ભૂલ કરીને પ્રાયશ્ચિત કર્યું પછી હું એને ભૂલવાળો કહું તો હું કૃતજ્ઞ છું. આ વિચારો બહુ સમજવા જેવી બાબત છે. શાપિત બુદ્ધિવાળાએ વિશેષ વર્તું
વિશેષ વર્તવા માંડે તો આપણને તો કાંઈ એના પ્રત્યે તો ભાવ થતો જ નથી. વિશેષ વર્તવા માંડે તોય એ આપણને આપણા ગુણનું અભિમાન છે, આપણા ગુણનો અહમ છે. માટે ગાયનો વાઘ કરવો બંધ કરો. બહુ આવડત હોય તો વાઘની ગાય બનાવી દો. બહુ આવડત હોય તો વાઘની ગાય બનાવી દો. ગાયનો વાઘ કરવાનું બંધ કરો. બહુ બોલતા આવડતું હોય, કથા વાર્તા કરતા આવડતું હોય તો કોઈ સંતનો ને કોઈ ભક્તનો અવગુણ હોય, વાતો કરી કરીને એનો અવગુણ કાઢી નાખો. એ સાચી કળા છે, એ સાચી હોશિયારી છે કથા વાર્તાની. જય સ્વામિનારાયણ હાર્દિકભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામી. હિતેશભાઈ સુખડિયા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામી. એની બાજુમાં કોણ છે? પરીન ટીલવા. જય સ્વામિનારાયણ પરીનભાઈ. જય સ્વામિનારાયણ સ્વામી. ક્યાં છો તમે? સ્વામી અમદાવાદ જ છું. અમદાવાદ છો? હરખા છો ને? હરખા? હા સ્વામી. તો સારું, સમજી ગયા ને એમાં? હા સ્વામી. હા તો સારું, સમજી જાયજો. બ્રિજેશભાઈ સુખડિયા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જેવી જલેબી મીઠી હોય ને એવી જીભ બીઠી રાખવી, એના વેપારી. હા, નકર જલેબી મીઠી લાગશે, તમારી જીભ કડવી લાગશે તો પાછો આવશે નહીં જલેબી ખાવા. સારું. સુખડિયા ભાઈઓ ઘણા જોડાય છે. હજી કાપડિયાઓની હું ગુંડતી નથી ઝૂમમાં. બે છે એ છે એમનું. મારું જય સ્વામી લલિતભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામી. જય સ્વામી. મારું લલિત 3 છે મોબાઈલમાં, એટલે વ્યવસ્થિત એને સેવ કરવા પડે છે. ત્રણેય પાછા એક જ ગામના ને એક જ કુટુંબના. મિલકત વર્ણીને ઠેરાવત તો એક સ્થાનક નિમિત્તે ગોદોહન માત્ર રહેવું, વધારે ન રહેવું. હા, એ ઠેરાવ રામાનંદ સ્વામીને રાજી કરવા માટે બદલાવી નાખ્યો. લોજમાં આવ્યા પછી પોતાના ઠેરાવ જીવના કલ્યાણના માટે હતા. એ પણ રામાનંદ સ્વામીના કહેવાથી, રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે એમાં પણ મહારાજે ઘણી બાંધછોડ કરી. તોય પાછો વચનામૃતમાં લખ્યું એ ઠેરાવ એમ જ ઊભો છે. લોજમાં આવ્યા ને મુક્તાનંદ સ્વામીની સાથે ઠેરાવ કર્યો. એ સત્સંગમાં આવ્યા પછી પણ ભગવાનના ભક્તના ભીડામાં રહેવું એ ઠેરાવ એમનો ઊભો છે. એ ભગવાનના ભક્તના ભીડામાં રહેવું એને જ અમે વનમાં રહેવું એમ માનીએ છીએ, એમ મહારાજે પોતાની વાત કરી. જયેશભાઈ નાદપરા. જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ. બહુ ગહન વાત હોય સમય. ગહન વાત આવી ને બહુ. ઠેરાવ બદલવાની વાત તો મોક્ષ ધર્મમાં આત્યંતિક મુક્તિની વાત છે. સ્વામી બાપાના વખતની વાતમાં જે હતું એ તો અટાણે કાંઈ નથી. કેટલાય હરિભક્તો કે આને કાઢી મૂકો, સ્વામી બાપાને કહે. સ્વામી કે કેમ કેમ? તો કે ન રખાય. સ્વામી કહે
લ્યો તમે કપડાં પહેરી લો, મારી અરે જોડમાં તમે હાલશો તો ભલે રહ્યા. સ્વામી કી ગમે હોય છે તો મારી સાથે જોડીમાં હાલશે. તમે એકાંતિક હશો તો જોડીમાં નહીં હાલો. એવું 2-3 વાર થયું, પછી હરિભક્તો બોલતા બંધ થઈ ગયા. સમર્થ પુરુષની સમર્થતા તરત જ એ ભક્ત પ્રત્યેના વિચારો બદલી જાય, એના પ્રત્યેની દ્રષ્ટિ તરત જ બદલી જાય. એનું નામ સમર્થપણું કહેવાય. જ્યાં સુધી દ્રષ્ટિમાં પક્ષપાત છે ત્યાં સુધી કોઈ દિવસ કોઈ ભક્ત હોનાનો થઈ જાય છે તો એ આપણને સારો નહીં લાગે. આપણી દ્રષ્ટિમાં આ મારો છે, આ મારો નથી એવું દ્રષ્ટિમાં જ્યાં સુધી હશે ત્યાં સુધી કથિરનો હશે, પિત્તળનો હશે તો એ હોનાનો લાગશે. લ્યો, સમજાય છે કાંઈ? કેવી વાતો આવી ભાઈ નરેન્દ્રભાઈ પટેલ? જો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હીરો બદલવાની વાતો આવી સ્વામીભાઈ. હમણાં વાતો મને સાંભળવા એને બધા નવાઈ લાગે છે. આ પેઢીઓ સુધી સાંભળે છે એની એટલી નવાઈ નથી લાગતી, એને જૂનું થઈ ગયું. હા, સાંભળ્યું કિશોરભાઈ? હા, ચાલો આજે ઠેરાવ કરીએ ગાયનો, વાઘનો ગાય બનાવવાનો ઠેરાવ કરીએ. વાઘનો ગાય બનાવવો એટલે શું વિમલભાઈ કયો તો? જય સ્વામિનારાયણ. અવગુણ હોય એને ગુણ બતાવો. બસ, અવગુણ છે એને ગુણ બતાવી દો. ગુણાતીતાન સ્વામીની વાત કોઈ બતાવશે આના વિશે? બસ હાલો બોલો. તો બોલો, હાલો ઝૂમવાળાને પછી કહીએ. બરાબર, હા, એ ગુણાતીતાન સ્વામીની વાત. બોલો ઝૂમવાળા બોલો. બસ એ દ્રષ્ટાંત છે. હાલો બોલો જયેશભાઈ નાદપરા. અવગુણ જાજા હોય એ ન જોવા, એનામાં ગુણ ઓછા હોય એના હું નજર કરી. ગુણ જાજા હોય, અવગુણ થોડા હોય. અવગુણ આવ્યો એનો જ ગુણ વિચારો એટલે અવગુણ આવ્યાનું પ્રાયશ્ચિત થઈ ગયું. જેનો અવગુણ આવ્યો એના જ ગુણ વિચારો એટલે અવગુણનો વિચાર છે એ ટળી ગયો. આનું નામ વાઘનો ગાય બની જાય. વિચાર કરો. જય સ્વામિનારાયણ. નરેન્દ્રભાઈની સાથે કાલે હતા એ. જય સ્વામિનારાયણ. સ્વામી જય સ્વામિનારાયણ. એ છે નહીં આજે જોડે? આજ નથી. આજ ના નથી સ્વામી. ભલે. કેમ છે નરેન્દ્રભાઈ? સારું છે સ્વામી. સારું.
જય સ્વામિનારાયણ. અભિષેકભાઈ પરમાર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે? સારું છે. બહુ સારું. એવા ને એવા છો ને, હરખા તો સારું. હરખા રહેજો. હરખા રહેવું હોય તો કથા સાંભળતા જજો. કથાની લાઈન લાગે છે, વિચાર કરો. કથાની લાઈન લાગે છે. સંપ્રદાયના કથાકાર સદગુરુઓ અઢળક ઢળ્યા છે. સત્સંગ ઉપર ખૂબ રાજીપો વરસાવે છે. કથા સાંભળ્યા કરો, હરખા રહેવું હોય તો. નહીતર ક્યાંય ઠેકાણું નહીં રહે કથા વગર. કથાથી જ સારા ગુણ આવે છે એવો શ્રીજી મહારાજનો મત છે ભક્તો. આજની થાળ રસોયું બધાને જય સ્વામિનારાયણ.